અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં રહસ્યમય ડ્રોન જોવા મળી રહ્યા છે, જે બાદ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ અંગે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળતા રહસ્યમય ડ્રોનને તોડી પાડવા જોઈએ. આ ડ્રોન સૌપ્રથમ થોડા દિવસો પહેલા ન્યૂ જર્સીમાં જોવા મળ્યા હતા અને હવે અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. જ્યારે આ ડ્રોન અંગે સરકાર અને વ્હાઇટ હાઉસનું કહેવું છે કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ ખતરો નથી, તેમજ આમાં કોઈ વિદેશી વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી નથી. જો કે રહસ્યમય ડ્રોનનું દર્શન હજુ પણ તપાસનો વિષય છે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં રહસ્યમય ડ્રોન દેખાયા છે. શું આ ખરેખર આપણી સરકારની જાણ વગર થઈ રહ્યું છે? મને એવું નથી લાગતું. ટ્રમ્પે જનતાને તેના વિશે જણાવવા કહ્યું છે. તેમજ ટ્રમ્પે આ પોસ્ટના અંતે તેમના નામ પર હસ્તાક્ષર કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.